હર હર મહાદેવના નારા સાથે શિવભક્તો ચોટીલાના ઝરિયા મહાદેવના દર્શન કરી પવિત્ર થતા હોય છે. ચોટીલાના ઝરિયા મહાદેવની પાંડવો સ્વયંભૂ પૂજા કરતા હોવાની લોકવાયકા. 365 દિવસ દિવાલોમાંથી શિવલિંગ પર થાય છે સતત જળાભિષેકના દર્શન પ્રાપ્ત થતા હોય છે. હર હર મહાદેવના નારા સાથે શિવભક્તો ચોટીલાના ઝરિયા મહાદેવના દર્શન કરી પવિત્ર થતા હોય છે. ચોટીલાના ઝરિયા મહાદેવની પાંડવો સ્વયંભૂ પૂજા કરતા હોવાની લોકવાયકા. 365 દિવસ દિવાલોમાંથી શિવલિંગ પર થાય છે સતત જળાભિષેકના દર્શન પ્રાપ્ત થતા હોય છે. ચોટીલાથી આશરે 15 કિલોમીટર દૂર થાનગઢ રોડ પર આવેલું છે ઝરિયા મહાદેવનું મંદિર. શ્રાવણ મહિનામાં દૂર દૂરથી ભક્તો અહીં ભોળાનાથના દર્શનાર્થે આવે છે. ચોટીલા પંથકની ભૂમિ એટલે સંત શુરાની પવિત્ર ભૂમિ. ચોટીલા પંચાળ તરીકે પ્રખ્યાત છે. એક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર આ પંચાળ ભૂમિમાં થયો. ચોટીલા પંથકમાં અનેક પ્રાચીન મંદિર, તળાવ, શિવાલય, ગુફાઓ આવેલી છે. દરેક ધાર્મિક અને પૌરાણિક સ્થાન પાછળ એક ઇતિહાસ છે. આવું જ એક પ્રાચીન શિવાલય છે એ ઝરિયા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. ચોટીલાના માંડવ વનમાં આવેલા ઝરિયા મહાદેવ શિવાલયની મુખ્ય વિશેષતા એ છે કે કુદરત રચિત બનેલી ગુફામાં શિવલિંગની સ્થાપના થઈ છે. આ ગુફાઓની તરફ દિવાલમાંથી 12 માસ 24 કલાક સતત ટોપરાના મીઠા પાણી જેવા જળાભિષેકનો આપોઆપ શિવલિંગ ઉપર જળાભિષેક થતો રહે છે. ગુફાની દિવાલોમાંથી શિવલિંગ ઉપર આ જળના અભિષેકનું રહસ્ય હજુ સુધી કોઈ સમજી શક્યું નથી. પાણીનો મૂળ સ્ત્રોત ક્યાં છે, પાણી ગુફાઓની દિવાલમાંથી કઈ જગ્યાએથી આવે છે તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. ઝરિયા મહાદેવના ગુફામાં આવેલા શિવાલયમાં એક બીજી ગુફા છે. આ અંધારી ગુફામાં મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના થઈ છે. શ્રાવણ માસમાં અસંખ્ય લોકો અહીં આવે છે. સૌરાષ્ટ્રના શહેરના પર્યટકો અને છેક સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક ગામોના શિવભક્તો, શાળાના વિદ્યાર્થી રમણીય સ્થળે આવતા હોય છે. ચોટીલા તાલુકાના અનેક પ્રાચીન રમણીય સ્થળોમાં ઝરિયા મહાદેવનું મંદિર પણ આગવું સ્થાન ધરાવે છે. તરફ લીલોતરી અને કુદરતે છૂટા હાથે વરેલા સૌંદર્ય જોઈ પર્યટકો પણ ખુશખુશાલ બની જાય છે. મહાદેવને એકાંત પ્રિય છે. ભોળાનાથ હંમેશા સ્મશાન કે વેરાન જગ્યાએ ધ્યાન મગ્ન રહેવાનું પસંદ કરે છે. આવી જ એક માંડવ વનમાં જગ્યા કે જ્યાં થાય છે સ્વયંભૂ શિવલિંગ પર 12 માસ અવિરત જળાભિષેક. ચોટીલાથી આશરે 15 કિલોમીટર દૂર થાનગઢ રોડ પર આ મંદિર આવેલું છે. પ્રભુ અને પ્રકૃતિનું અલૌકિક સંગમ એટલે ઝરિયા મહાદેવ. આ મંદિરની આસપાસનો વિસ્તાર વેરાન વગડા સમો. માત્ર ચોમાસામાં જ અહીં લીલોતરી જોવા મળે છે. ચટ્ટાનમાંથી 12 માસ અવિરત પાણી ટપકતું રહે છે. વિજ્ઞાન પણ આજ દિન સુધી આ રહસ્યનું તાગ મેળવી શક્યું નથી. શ્રાવણ માસ અને ખાસ કરી શ્રાવણીય સોમવાર અહીં મેળો ભરાય છે. દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. મેળો માણવા પણ આવતા હોય છે તો પ્રકૃતિ પ્રેમીઓ સૌંદર્ય નિહાળવા તેમજ દર્શન માટે આવતા હોય છે. મંદિરના ગર્ભગૃહમાં પથ્થરની એક મોટી શિલા નીચે સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે. શિલામાંથી ટપકતું પાણી આગળના એક કુંડમાં જમા થાય છે. ભાવિકો પ્રસાદ તરીકે પીવે છે. ગુફામાં પ્રવેશતાની સાથે જાણે ઠંડુ બરફ જેવું વાતાવરણનો અનુભવ થાય છે. કાળે ઉનાળે પણ એવી જ ઠંડક હોય છે. શિવલિંગ પર મેઘ વર્ષાની જેમ પાણી ટપકતું રહે છે. ગુફાને અડીને વર્ષો જૂનો વડલો પણ છે. શિવલિંગનું પ્રાગટ્ય કેટલું પુરાણું છે તેનું હજુ સુધી કોઈ પાસે તાગ નથી. વેરાન વગડામાં પણ દરરોજની હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. પ્રકૃતિ, ભક્તિ, આસ્થાના ત્રિવેણી સંગમ સ્વયંભૂ ઝરિયા મહાદેવના એકવાર અચૂક દર્શનનો લાહો લેવા જેવો છે. અમે લોકો ભાવનગરથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. ઝરિયા મહાદેવનું અમે બહુ મહત્વ સાંભળેલું હતું. અહીંયા કુદરતી રીતે પાણી ટપકે છે એટલે સતત ઝર્યા જ કરે છે પાણી, એટલે એનું નામ ઝરિયા મહાદેવ છે. અને ખૂબ સરસ પૌરાણિક જગ્યા છે અને નેચરલ કુદરતી સૌંદર્ય બહુ જ સરસ છે. અહીંયા જંગલનું વાતાવરણ છે અને પ્લસ અહીંયા વરસાદી માહોલ છે એટલે બહુ જ આનંદ આવે એવું છે. એટલે શ્રાવણ મહિનામાં તો બધાએ યાત્રાળુઓએ ખાસ અહીંયા એકવાર દર્શન કરવા આવવું જ જોઈએ. અને શ્રાવણ મહિનાના સોમવારે તો અહીંનું અલગ જ મહત્વ છે અહીંયા, એટલે ભીડ વધારે થાય છે. એટલે અહીંયા દર્શન કરવાની બહુ જ મજા આવે છે અને સરસ જગ્યા છે. હર હર મહાદેવ. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.